ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. કાલનું ભાઈ અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. અને કાલનું માર્કેટ ભાઈ ખતરનાક હતું હો ભાઈ. તમને કીધું હતું ને મેં ભાઈ કે માર્કેટ બહુ ખરાબ છે, થોડુંક ધ્યાન રાખજો. કાલે માર્કેટ 700 પોઈન્ટ નિફ્ટી માઇનસ હતી અને આજના દિવસમાં જે ટીવીમાં અત્યારે બતાવતું હતું એ પ્રમાણે 400 પોઈન્ટ પ્લસ હતી. એટલે હજી રિકવરિંગ ખોટું પણ હોઈ શકે ભાઈ. ખાલી અત્યારે બતાવે છે ખરા, પણ ફાઇન ક્લોઝિંગ આપે એ પર ખબર પડે. અને કાલે બધા સ્ટોક સવારમાં 10% ખુલ્યા હતા, ઘણા ખરા. સાંજ થતા 5% વધ્યા હતા. એટલે જેને કાલ સવારમાં ખરીદીનો મોકો લીધો હોય છે અને પાછો ફાયદો થયો હોય છે અને પાછો આજે વેચવો હોય તો માલ વેચી નાખજો. કેમ કે ભાઈ આ હજી તો અમેરિકાનું છે ભાઈ. ટેરિફી કેટલા ઉપર કેટલી લગાવે નક્કી થોડી છે ભાઈ. ડાઉ છે બધું. બાકી શેર બજારમાં અત્યારે બહુ વોલેટિલિટી છે. પૈસા બચાવો એ જ મેન મહત્વ છે અત્યારે તો. બાકી ખોટા સટ્ટા કરવા જતા નહીં. જરૂર ન હોય એવા રૂપિયા નાખીને બેસી જજો. બાકી જરૂર પેલા પૈસા નાખતા નહીં, નકર ફિટ થઈ જાઓ તો પછી ક્યાંય ના નહીં રહ્યો. એની કરતાં ચાલો જઈ રહ્યા છીએ ઓફિસે. જોઈએ આજનું માર્કેટ કેવું રહ્યા. અમારા માટે તો કાલનું માર્કેટ સારું રહ્યું હતું. અમારે તો કોઈ તકલીફ નથી, ખાલી પોર્ટફોલિયો તો વાણો હતો. પોર્ટફોલિયો તો આપણે ક્યાં વેચવા હાટું રાખ્યો છે, ખાલી એ ઇન્વેસ્ટમેન્ટ માટે રાખ્યો છે. એટલે ગમે તેથી પ્લસ તો થાય જ ને, આજ નહીં તો 20 વર્ષ પછી. એટલે એમાં ન જરૂર હોય એવા પૈસા જ નાખવાના. એટલે માર્કેટ ગમે ત્યાં તૂટે એટલે આપણે કાંઈ ફેર પડે નહીં. બરાબર, ચાલો હવે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. મળીએ ઓફિસે જઈને, જોઈએ આજનું માર્કેટ કેવું છે. અહીંયા બે હતા જ નતા ભાઈ, એવા સ્કીમ જ હતી એની. હવે ઇન્ટરનેશનલ કંપનીમાં તમે એમણે યાર જયા જોયા વગર બેસી જાઓ. બરાબર ને? અરે કંપની હા હવે ઉઠી જાય એવી કંપનીમાં નોકરી કરાય. કાંઈ નહીં, હાલો ભાઈ. આજ માર્કેટ તો સારું સારું ગ્રીન બતાવે છે. હવે 400 પોઈન્ટ બતાવે છે પ્લસ ભાઈ. જોઈએ હવે ગોલ્ડે ભૂકા કાઢ્યા હો માસ્તર. 100 પોઈન્ટ ફેરવતું હતું એલા એ. વાહ વાહ માસ્તર વાહ. 5 hours later. ચાલો મિત્ર, મોસંબી ખાવા ચાલો. મોસંબીનો રસ પીવા માટે આવી જાજો. ये बड़ी अच्छी बात कही आप. અત્યારે ઉનાળો બહુ છે ને ભાઈ. અત્યારે બાસ્કુ લેવા ગયો ને મોસંબીનું, અત્યારે લૂ લાગે છે. વાગ્યા છે કેટલા? 8 વાગ્યા છે. હું 6:15 ગયો તો લેવા. ખતરનાક લૂ આવે છે ભાઈ. અત્યારે હોત લૂ લાગે છે રોડે. વિચાર કરો, સાંજ પડી છે તોય પણ. ભાઈ અત્યારે થોડોક મોસંબીના રસ ઉપર થોડોક મારો રાખજો. લીંબુ પાણી પીજો વધારે. લીંબુ તો બહુ મોંઘા છે, એ કરતાં સંતરા સસ્તા પડે. 400 રૂપિયાનું 10 કિલોનું બાસ્કું આવે છે, લઈ આવવાનું. આ રીતે ફોલીને પછી એ રસ કાઢીને પીધા કરવાનો. એક ગ્લાસ સવારે પીવાનો, એક બપોરે ખાઈ જાય. થોડોક ટાઈમ ક્યાંય ગયો એટલે લૂ ન લાગે, શરીરમાં પાણી ન ઘટે ને ઝાડાવાળા થાય નહીં ભાઈ. ખાધેલું હમણાં શું ખોરાક ઓછો હાલે, રોટલા બોટલા બધું ઓછું ભાવે. એટલે આવું ફ્રૂટના જ્યુસ પીવો ને તો સારું રહે શરીર માટે. બાકી ચાલો, બસ જો આ કામ હાલે છે. અને આજે આપણે જીમમાં નથી ગયા, કારણ કે આજે ઓફિસેથી આવ્યો ત્યારે રોડ ઉપર લૂ એટલી બધી હતી ને, એટલે કીધું આપણે આજે કાંઈ જીમમાં જવાનું થતું નથી. પોતે એક તો ગરમી હોય, પાછી ઓવર મગજમાં ગરમી સડે. એટલે 2-3 દી એકવાર જઈએ. હમણાં થોડું વાતાવરણ ટાઢું પડી જાય તો આપણે રેગ્યુલર ચાલુ કરી દઈએ પાછું. બસ આવું છે. તમારે સિટીમાં કેવો તડકો પડે છે, કેવી લૂ છે, કમેન્ટ જરૂરથી કરજો. અને સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરાવો તમારા મિત્ર મંડળ સાથે. બાકી જમવાનું બની રહ્યું છે. જે નું બનાવ્યું જમવામાં આટો મારતો હોય
ચેક થતો હોય ચેક કરો. શું બને છે? ગાંઠિયાનું શાક અને રોટલી અને છાશ જેવણીથી.